સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. બોલો ને હિંમતભાઈ. જય રામાપીર ભગત. જય રામાપીર. એક પ્રશ્ન મારી આગળ એવો મને ત્યાં એમાં ખબર પડે નહીં તો પછી મેં કીધું હું જાણીને પૈસા કઈશ કીધું. બોલો. આપણે ગંગા સિટી પાનબાઈ નું જે સજાતી વિજાતીની ઝૂકતી બતાવું એનો સજાતી શું કહેવાય કે વિજાતી શું કહેવાય? બહુ સરસ પ્રશ્ન છે. જોકે આ તમારે કહેવાય ગયો છે યુટ્યુબ ઉપર, અને તમારે જોવામાં નહીં આવ્યો હોય, સાંભળવામાં. સજાતી એટલે જે હિંમતભાઈ છે ને, હિંમતભાઈ નું જે શરીર છે ને એ સજાતી કહેવાય. અને એની અંદર જે તત્વ રમી રહ્યું છે, હિંમતભાઈ ની અંદર જે તત્વ રમી રહ્યું છે, જે સાંભળવાની શક્તિ આપે છે, બોલવાની શક્તિ આપે છે, જોવાની શક્તિ આપે છે. 35-40 વર્ષ. કેટલા વર્ષ થયા તમારા? 42-43 માં હાલતું. 42 વર્ષથી જે શરીર તમારું જે ચલાવે છે, ખવડાવે છે, પીવડાવે છે, જે પણ ખાવ, પીળું ખાવ, ધોળું ખાવ તો એનું લોહી લાલ બનાવે છે. એ જે શક્તિ છે ને એ તમારા શરીરમાં છે ને બહાર જગતમાં છે. શક્તિ એક જ છે, એને વિજાતી કહેવાય. સમજાણું? સજાતી વિજાતીને જો બીજી ઉદાહરણ તરીકે સમજવું હોય તો જે તાંબાનો વાયર હોય, પિત્તળનો વાયર હોય, લોખંડનો વાયર હોય કે એલ્યુમિનિયમનો વાયર હોય, આ વાયર છે તાંબુ, પિત્તળ, એલ્યુમિનિયમ, આ જે છે એ સજાતી છે. પણ એની અંદર જે કરંટ છે, જે પાવર છે, એ વિજાતી છે. એ એક જ છે, બે નથી. તાંબુ, પિત્તળ, લોખંડ, એલ્યુમિનિયમ આ બધી સજાતી કહેવાય. અને એની અંદર જે પાવર છે એ પાવર વિજાતી કહેવાય. તાંબુ, પિત્તળ, એલ્યુમિનિયમ, લોખંડ આ દેખાય, પાવર દેખાય નહીં. કરંટ છે એ દેખાય નહીં, છે ખરો. બતાવું કે એને કેમ ઓળખી શકાય, કેમ જાણી શકાય? હા છે. બરોબર. સમજાણું કે ના સમજાણું? સમજાઈ ગયું. જય ગુરુ મહારાજ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.